દરજી તે ઘોડાની અંદર શું લેવા કરામત કરી? અરે પ્રભુ મેં કાંઈ પણ કરામત નથી કરી. અરે દરજી કરામત કરી છે છતાં શું લેવા જૂઠું બોલે છે? અરે પ્રભુ જો ચોરી ન કરું તો મેં ઘરની અંદર 12 જણા ખાવા વાળા છે. અરે તો 12 નું કઈ રીતે પૂરું થાય? કેવી રીતે તમે 12 જણા ખાનાર છો? હિયા જે ટેબલ ખુરશી સંસોયા મે ત્રણા જણા રે. હિયા જે કાતર પટી ગજયા મે સયા જણા રે. હિયા જે ટેબલ ખુરશી સંસોયા મે પ્રભુ આવી રીતે મેં 12 જણા છે. અરે દરજી એમાં ખાવા વાળા તો હાસા તમે ત્રણે જ છો. અરે નહીં પ્રભુ ટેબલ ભાંગે તો ટેબલ લાવવું જોઈએ, બાકડો ભાંગે તો બાકડો લાવવું, કાતર ભાંગે તો કાતર લાવવી જોઈએ. અરે દરજી તો પણ તારું કેવું સત્ય છે. આજથી લાલ લીલા લુગડામાં આવી કરામત કોદી ન કરતો. અરે બહુ સારું. હિયા જે અટહલો ગુનો રે પ્રભુ માર માફ કરો. ये परिवार नया करूं भूल अट लोगों नो रे प्रभु मार माफ करो.
એ આજે રામા દેવ બોલાવે વીરમ દેવ આવ્યા રે આવ્યા રણુ ગામોદાર રામા દેવ બોલાવે વીરમ દેવ આવ્યા રે અરે રામદેવ બોલાવાનું કારણ અરે મોટા ભાઈ આજે આપણો જન્મ દિવસ છે. હા કવિરાયને બોલાવો અને કાળા કસુંબા ઘોડો અને દુવાની પણ એવી રમઝટ બોલાવો. અરે બહુ સારું એ આજે વીરા દેવે બોલાવે કવિરાય આવજો રે આવજો રાજને દરબાર વીરા દેવે બોલાવે કવિરાય આવજો રે ભલે ઉગ્યા ભાણ અને ભાણ તારા લવ ભામણા પણ મરણ જીવન લગમાણ અરે મારી સૂરજ રાખજો સલામ सूरज मारे इष्ट देव है अन बापा उजो परमाण अन उगवानी कोई दिया ने आलह नहीं अरे हमारी सूरज राखजो सलाम સોને બાપા ઉજો તોડું અને મારે ઘર બર અંધારા હાવ વયા ગયા પણ ગાયું ના સોને ગળા સુચ્યા અરે અમારી સૂરજ રાખજો સલામ જનની તું જણ તો ભગત જણજે અને કાદા તારને કાદો સૂર હલો હલો પણ નહીં તાર લેજે તું વાદળી અરે તારું મત ગુમાવીશ નૂર
અરે વિરમદેવ મને શા માટે બોલાયો? અરે રામદેવ બોલાવે. અરે રામદેવ મને અત્યારે શા માટે બોલાયો? અરે કવિરાય આજે અમારો જન્મ દિવસ છે બંને બહુ ભાઈનો. સારું જન્મ દિવસ છે ઈ તો બહુ સારું. અમારા બંને ભાઈનો જન્મ દિવસ છે. કાળા કસુંબા ઘોડો અને દુવાની રમઝટ માટે જ તમને પણ બોલાવ્યા હતા. અરે રામદેવ તમને ક્યાં ખબર નથી કે પોકરના સીમાડે જે ભેરવા નામનો રાક્ષસ ઈ મનુષ્ય કે ઉડતું પંખી કાંઈ રહેવા દેતો નથી. સર્વેનો સંહાર કરે છે. કોઈ રજપૂત ઈ ભેરવાને જ્યાં સુધી નહીં મારે ત્યાં સુધી કસુંબો મારે અગ્રાજ છે. અરે ધન છે પોકળના કવિને. ભૈરવ નામના રાક્ષસને જ્યાં સુધી નહીં મારું ત્યાં સુધી પણ મારે પોકળનો કસુંબો અગ્રાજ છે. ફલ ઘોડા ને રાજપૂત ફલા અને પાણી ધન ફેરવે નારી જાતોનું ભલા અરે આ તો ડોલર એ મારો દે આજે રતન રૂપ લાયે ગાયું વાવ્યું રે. સાલા ભાઈ હરિયાળા વન મોદાળ રતન રૂપ લાયે ગાયું વાવ્યું અરે રૂપલા રત્ના શેની રમત રમો છો તમે? અરે રૂપલા રત્ના તમારી રાવ નથી, તમારી ફરિયાદ નથી, પણ તમે રમત શેની રમો? અરે રૂપલા રત્ના તો હાલો આપણે ગેડી દડે રમવું છે. દડો લાયો છો? દડો નથી લાયો. અરે નહીં અરે નહીં. અરે રૂપા ઈ દડો તારા ખિસ્સામાં જ છે. એક સરસ અરે બોલ રૂપલા. એમે ગામ કોર ને તમે સેમ કોર. અરે તમે ગામ કોર અને અમે સીમ કોર. બહુ સરસ. એ આજે ખંભે રે કામળીને હાથમાં ગેડીઓ રે. એ રામદેવ ગાયું ના ગોવાળ ખંભે રે કામળીને હાથમાં ગેડીઓ રે. આજે ગેડી રે દડાની રમતું યાદ રી રે. રમતા હેડી હેડી ના બાળ, રમતા હેડી હેડી ના બાળ, ગેડી રે દડાની રમતું યાદ રી રે. આજે પેલો તેડો ટોરે રતને દેવટાવ્યો રે. દડુલો સડ્યો છે આકાશ, દડુલો સડ્યો છે આકાશ, પેલો તેડો ટોરે રતને દેવટાવ્યો રે.
સાનો રાખ અને દડો લઈ અને હું હાલ ને હાલ તમારી હારે થઈ જાઉં છું. ના ના મારા દડો જ જોવે. અરે નહીં નહીં નાના ભાઈ દડો લેવા હું મોટો છું એટલે હું જાશ. અરે મોટા ભાઈ ગોવાળિયા સાથે તમે હાલતા થાઓ પોકરણગઢના પાદર ભૂગોતા હું દડો લઈ અને તમારી હારે થઈ જાઉં છું. અરે રામદેવ અમે પોકણગઢના પાદર તમારી વાટ જોઈને પાછા જરૂર તમે ભેગા થઈ અરે જજો. પોકરણગઢના પાદર ભૂગોતા હું તમારી હારે થઈ જાઉં છું. અરે બહુ જ લાય અત્યારે મારા પિતાજીના વસન પ્રમાણે ભૈરવ નામના રાક્ષસનો સંહાર કરવો છે. તો લાય હું જંગલની અંદર અત્યારે દડુલ્લા વાહી જાઉં તો જ પણ ભૈરવાનો સંહાર થશે નકર નહીં થાય. મારા બાળેનાથ ઓમ મારા બાળેનાથ આવે મારો ભેરવો આવે મારો ભેરવો ઓમ મારા બાળેનાથ નાસ્તો ને કૂદતો આવે મારો ભેરવો નાસ્તો ને કૂદતો આવે મારો ભેરવો આવે ભેરવો ખાટી ખાટી ઝાડીઓમાં આવે ભેરવો એ નાસ્તો ને કૂદતો આવે મારો ભેરવો રમણ કરે આ ગુરુજીનો ભેરવો રમણ કરે રમણ કરે આ ગુરુજીનો ભેરવો રમણ કરે આવે ભેરવો ખાટે ખાટે ઝાડીઓમાં આવે ભેરવો રમણ કરે ભેરવો રમણ કરે આ ભેરવા તારી તાકાત આવે ભેરવો રમા ભેરવો યા ગુરુજીનો ભેરવો રમે આવે ભેરવો ખાટે ખાટે ઝાડીઓમાં આવે ભેરવો આવે ભેરવો ખાટે ખાટે ઝાડીઓમાં આવે ભેરવો નાસ્તો ને કૂદતો આવે મારો ભેરવો માણસ કંડાય માણસ બોલ ભેરવા. અરે ગુરુજી બોલ ભેરવા. અરે ગુરુજી મારું મૃત્યુ ક્યારે છે અરે ભેરવા બાર બાર માથે મનુષ્ય ઉઠતું પક્ષી નથી રહેવા દેતો ને હજે કહેશ કે ગુરુજી મારું મૃત્યુ ક્યારે છે. અરે ભેરવા તારું મૃત્યુ જ નથી. નહીં ગુરુજી તો જા ભેરવા જ્યારે હું નવો શિષ્ય ધારણ કરું ને ત્યારે જ તારું મોત છે. અરે ગુરુજી નવો શિષ્ય હું ધારવા દઈ દઉં અરે ભેરવા તો તારું મોત સત્ય જ નથી. રમા ભેરવો યા ગુરુજી આવે ભેરવો ખાટે ખાટે ઝાડીઓમાં આવે ભેરવો અરે આ ભેરવો બાર બાર ગાઉ સુધી મનુષ્ય ઉઠતું પક્ષી નથી રહેવા દેતો. તો સોનાનો દડો ક્યાંથી આવ્યો તો લાય એ દડાને લઈ લો જરૂર એની પાછળ કોક આવશે. અરે બાળીનાથ બાપુ મારો દડો અહીંયા આવ્યો છે ને. અરે બાળક કેવો તારો દડો ને કેવી તારી વાત.
અત્યારે તું જે રસ્તે આવ્યો રસ્તે ને રસ્તે પાછો ચાલતો થઈ જા અત્યારે, કારણ કે મારા ભેરવાનો આવવાનો સમય થઈ ગયો છે, અને જો મારો ભેરવો આવશે અને તને મારશે તો મને બાળ હત્યાનું પાપ લાગશે. ઓમ બાવા બાવલા, ઓમ બાવા બાવલા, તડુલો મને આપો ને, તડુલો મને આપો ને, 900 ગવાળિયા મારી માથું જુએ હો. ક્યાં છે તારો દલુડો, ક્યાં છે તારો રાહુલો, ભાગી જાને છોકરા, ભાગી જાને બાલુડા, હમણે મારો ભેરવો આવે તને ભડકી જાશે. ઓમ બાવા બાવલા, ઓમ બાવા બાવલા, તડુલો મને આપો ને, તડુલો મને આપો ને, વનમાં વીરંગે મારી વાટું જુએ હો. ભાગી જાને બાલુડા, ભાગી જાને છોકરા, હમણે મારો ભેરવો આવે તને ભડકી જાશે. ઓમ બાવા બાવલા, ઓમ બાવા બાવલા, તડુલો મને આપો ને, તડુલો મને આપો ને, માતા પિતા મારી વાટું જુએ હો. આમ અત્યારે આ બાળક આમ નહીં માને તો તેનો દડો આપી દઉં, તેથી કરીને તેના ને તેના રસ્તે પાછો ચાલતો થઈ જાય. લે બાળક તારો દડો. અરે બાપુજી, આજની રાત તમને મને અહીંયા ગમે એમ કરીને રોકો. કદાચ તમારો ભેરો મને કઈક ભેગો થાય છે તો મારું ભક્ષણ કરી દે છે. અરે આ આજની રાત તમે રોકો બાબાજી મને, આજની રાત રોકો ને. ભેરવાની બેહું લાગે બાબાજી મને, ભેરવાની બેહું લાગે રે. અરે બાપુ, આકાશમાં વીજળી કડકડ કડાકા મારી રહી છે, ઝરમર ઝરમર મેં વરી રહ્યો છે. આ મેઘલી મળી રહી છે, આ મેઘલી રાતને હું ક્યાં જઈશ? મને આ મારે કઈ સૂઝતો નથી. તો આજની રાત તમે તમારી કુટીની અંદર મને ગમે એમ કરી છુપાવીને છેવટ રાખો, નહીતર તમારો ભેરવો ભેગો થશે અને મારું ભક્ષણ કરી જાય છે તો તમને બાળક ત્યાં લાગશે. અરે આ બાળકની વાત કેવી પણ સત્ય છે. અત્યારે જો ઘોર અંધારી રાતડીમાં બાળક તેના રસ્તે પાછો જાશે અને જો મારો ભેરવો એને ભેટો થાય છે અને ભેરવો જો આ બાળકને મારશે તો મને બાળ હત્યાનું પાપ લાગશે. તેથી કરીને હું એને મારી કોટડીમાં સુવારી દઉં. ઓમ બાવા બાળીનાથ, હવે મારો ભેરવો સૂતો ને નાસ્તો, હવે મારો ભેરવો રમણ કરે રે ભેરવો રમણ કરે, આ ગુરુજીનો ભેરવો રમણ કરે.
બોલ ભેરવા. બોલ ભેરવા. અરે ભેરવા, બાર ગાઉં સુધી મનુષ્ય કે ઉડતું પક્ષી નથી રહેવા દેતો અને મને આવીને કહેશ કે ગુરુજી મને મનુષ્યની ભાષા આવે છે. અરે ભેરવા, બાર ગાઉં માંથી મનુષ્ય કે પક્ષીમાં તારું ગુરુ એક જ છે. મને ખાઈ જા ભેરવા, તને સંતોષ થઈ જાય. હાસું છે ઓ ભેરવા. અરે ભેરવા, તો સંભાળ લે તારી કોટડી. રમણ કરે આ ગુરુજીનો ભેરવો રમણ કરે. નાસ્તો ને ખોતો હવે મારો ભેરવો. નાસ્તો ને ખોતો હવે મારો ભેરવો. નાસ્તો ને ખોતો હવે મારો ભેરવો. રમણ કરે આ ગુરુજીનો ભેરવો રમણ કરે. भैरवा मेरा चला है मैं भैरवा का गुरु से मारो भैरो. वड़का करे आ गुरुजी नो भैरो वड़का करे. અરે ભેરવા, બાર ગાઉં સુધી મનુષ્ય કે ઉડતું પક્ષી નથી રહેવા દીધું ને એક મામૂલી ગોદડીનો તાક નથી આવતો. ખેંચી નાખ. ખાટી ખાટી ઝાડીઓમાં આવે મારો ભેરો. ખાટી ખાટી ઝાડીઓમાં આવે મારો ભેરો. નાસ્તો ને ખોટો આવે મારો ભેરો. રમણ કરે આ ગુરુજીનો ભેરો રમણ કરે. અરે આ કોણ છો? અરે આપ તારો કાળ ભેરવા. અરે તમારા ગુરુ કોણ? અરે ભેરવા, મારા ગુરુ તો બાળેનાથ. તો આપણે બે ગુરુ ભાઈ થવાય, આપને મને મરાય નહીં. અરે ભેરવા, આજ તને મારતો નથી પણ આ તને સૌ ધામ મળે. અરે મારે ત્યાં ખાવું છું. અરે ભેરવા, દશમ 11 નો પ્રસાદ થાય છે. એમાં 11 નો પ્રસાદ તને સડશે અને દશમ નો મને સડશે. જા મારું વસન છે. અરે બાળક, મારો ભેરવો હતો તો મને પાણી ભર્યા દેતો. હવે મને પાણી કોણ ભર્યા દી છે? તો જા, સાંભી વાય છે એમાંથી તું પાણી ભરી આવ. લાવ અત્યારે આ બાળક પાણી ભરવા જાય છે તો મારા મન તપથી પાણીને હું 7મા પાસાળે પહોંચાડી દઉં. અરે વાયદેવ, મન તનથી જો બાળીનાથને મેં ગુરુ ધારણ કર્યા હોય તો હે વાયદેવ મને જળપાન આપો. લ્યો ગુરુદેવ. અરે વાહ બાળક, તું પાણી તો ભરી આવ્યો. હવે તું મને એવી ગુરુ દક્ષિણા આપ કે આપણે બેનું નામ કાયમ માટે અમર રહી જાય. અરે બાળીનાથ બાપુ, રણની અંદર રણુજા રસાવું અને ત્યાં મોટું ધામ બનાવું અને સદાયની માટે હું તમને મારા શરણુમાં લઈ લઉં. જાઉં મારું વસન. બહુ સરસ. યાદ કોણ કે હું પિયા નગરીનો રાજા વીર.
આપણા કામ પડ્યા. અરે પ્રધાનજી, તમને બોલાવવાનો એક જ કારણ કે આપના રાજમાંથી ભૂદેવને બોલાવો. આજ પર દાન બોલાવે ગોરદેવ આવજો રે. એ આવજો રાજાને દરબાર રાજા રે. પર દાન બોલાવે ગોરદેવ આવજો રે. આજે પરધાને બોલાવે ગોરદેવ આવ્યા રે. આવ્યા રાજને દરબારે રાજમાં સુરે પડ્યા મારા કામ પર આને બોલાવે ગોરદેવ આવ્યા રે. અરે પ્રધાનજી બોલાવાનું કારણ, અરે રાજા બોલાવે. અરે મહારાજાને પ્રણામ બોલાવાનું કારણ, અરે ભૂદેવ, હા તમને બોલાવવાનો એક જ કારણ કે મારી દીકરી નેતલ દે હા ઉંમર લાયક થઈ ગયા છે, પણ રક્ત પ્રીતના રોગથી પીડાઈ રહ્યા છે. 18 અંગ વાંકાશ તેનો ટકોને શ્રીફળ લઈ જવાનું છે. અરે બહુ સરસ. દેશ જાજો પરદેશ જાજો અને કદાપી જો ન કે શિકારે તો પોકરણગઢની અંદર રાજા અજમલ તેમના કુંવર રામદે દુખ્યાના બેલે જરૂર ટકોને શ્રીફળ શિકારશે. અરે બહુ સરસ. હા આ ટકોને શ્રીફળ કોઈ સ્વીકારતો નથી, કારણ કે નેતલ દેવ 18 અંગ વાંકાને કાળાને કદરૂપા છે. જાતા જાતા મને નેતલ દેવ કીધું કદાચ કોઈ નાળેર ન સ્વીકારે તો તમે જરૂર પોકરણગઢ જાઓ. પોકરણગઢના રાજા અજમલ તેના દીકરા રામદેવ જરૂર મારો ઉદ્ધાર થશે. કદાચ મહારાજ ના પાડે તો રામદેવને મળીને આવજો, જરૂર મારો અહીંયા ઉદ્ધાર થઈ જશે. ભલા ઉધર મને પોકરણગઢ જવા દો. એ આજે હર હે માંગે ગોરદેવ ચાલિયા રે. ચાલ્યા અમે પોકરણગઢ મોજાળ હર હે માંગે ગોરદેવ ચાલિયા રે. અરે પ્રધાનજી, તમારા મહારાજાને કહી દો કોઈ ભૂદેવ મળવા માંગે છે. અરે મહારાજા કોઈ ભૂદેવ મળવા માંગે છે. અરે ખુશીથી ના આવો. અરે પ્રણામ મહારાજા અજમલ ને. અરે પ્રણામ. ક્યાં જાવ છો અને ક્યાં જઈ રહ્યા છો? અરે મહારાજ આવું છું તો ઉમરકોટ ની અંદર સોઢા રાજા તેમને દીકરી નેતલ દો એનું ટક્કર શ્રીફળ રામદેવ સાથે લઈને આવ્યો મહારાજ. અરે એ નાળિયોર ન સ્વીકારવી, કારણ કે એના 18 અંગ વાંકા છે. એ નાળિયોર અમે કેમ સ્વીકારવી? અરે નહીં મહારાજ, રામદેવ ને બોલાવો. રામદેવ ના પડે તો ખુશીથી પાછો યોજાય. અરે પ્રધાનજી, રામદેવ ને બોલાવો. એ આજે પર ધાન બોલાવે રામદેવ આવજો રે. એ આવજો રાજને દરબાર પર ધાન બોલાવે રામદેવ આવજો રે.
અરે પ્રધાનજી શું મારા કામ પડ્યા? અરે આપના પિતાશ્રી બોલાવે છે. અરે પિતાશ્રી શું મારા કામ પડ્યા? અરે રામદેવ, ઉમરકોટની અંદર 118 રાજાની દીકરી છે, એના 18 રંગ વાંકા છે, અને ગોરદેવ ન્યાથી શ્રીફળ લઈને આયા છે, તો આપણે કેમ સ્વીકારવું? અરે પિતાશ્રી, આપણા કુંવરા કુળની એવી રીત છે, દુખિયાના બેલી થવું આપણું જરૂરી છે. તો નેતલ દેના 18 અંગ વાંકા હોય છતાં આપણે એ નાળિયેર સ્વીકારવું જોઈશે. અરે બહુ સારું, ગોરદેવ જીલાઈ દો નાળિયેર. અરે બહુ સારું. એ સોનેરી નાળિયેર ઝીલો રે વીરા મારા, સોનેરી નાળિયેર ઝીલો રે. ગુરુદેવ ઝીલાવે તેમ ઝીલો રે વીરા મારા, ગુરુદેવ ઝીલાવે તેમ ઝીલો રે. સોનેરી નાળિયેર ઝીલો કુંવર મારા, સોનેરી નાળિયેર ઝીલો રે. પિતાજી લવે એમ ઝીલો કુંવર મારા, પિતાજી લવે એમ ઝીલો રે. સોનેરી નાળિયેર ઝીલો વીરા મારા, સોનેરી નાળિયેર ઝીલો રે. પ્રધાન ઝુલાવે એમ ઝૂલો વીરા મારા, પ્રધાન ઝુલાવે એમ ઝીલો રે. અરે મહારાજ નાળિયેર ઝીલાઈ ગયા. અરે નાળિયેર જીલાઈ ગયા હોય તો દેશ ને પરદેશ કંકોત્રા લખી નાખો. અરે બહુ સારું. કેસર સાટીને લખો વિકંકોત્રી. લખો વિકાઈ ધોળે કરુડા તમે ગણપતિ દાદાનો થરા. અજમલ કે રે પીર રામા દેવના વિવા વરજુમાં પેલા તમે આવજો. જો મૂરત રાખેલ સદમના સમૂહ રે વરજુમાં પેલા તમે આવજો. અરે મહારાજ દેશ ને પરદેશ કંકોત્રા લખાઈ ગયા. અરે ગણેશ સ્થાપના કરી નાખો. અરે બહુ સારું. ગણેશર ગુંજાળા ને સુંડે રૂપાળા. તે તારી છે કો દેવતા સી માડીએ આયા. ક્યા કાંઈ ગોવાળી ના મને રે એ મારા ગણેશર ગુંજાળા. અરે મહારાજ દેશ ને પરદેશી કંકોત્રા લખાઈ ગયા. અરે સાથે સાથે માંડવા નાખી દો. અરે બહુ સારું. એ માંડવે સોના થંભે રે રૂપા કેરી વળિયું.
સંપૂર્ણ થઈ રહ્યું છે. અરે બહુ સારું. અરે પિતાશ્રી, દેશ પરદેશ કંકુતરા લખ્યા છે, બેની સગુણા ને કંકુતરી લખી કે ન લખી? અરે રામદેવ, બેની સગુણાનું સાસરો 360 ગૌ છે. ટૂંકી વર્ધ્યુને લાંબા બહુ પદ છે, એ ભેળું નો થાય અમે. અરે પિતાશ્રી, તો મારે કંકુતરી મારી જાતે લખવી જોઈએ. અરે બહુ સારું. આજ રામ દેવ કંકોત્રી લખતા રે. જો મારે બેની બાન હતા રે. આજ રામ દેવ કંકોત્રી લખતા રે. આજ મારા બેની રે સુતારે રંગ મેલ મારે. આજ મારા બેની રે સુતારે રંગ મેલ મારે. જેવા સપનાયા પૂરે માધ્યમ રાતના રે. એવો રતનો રાયકો રે આવે તમને તેડવા રે. આજે તમે રે આવશો ને જાનું મારી જૂટ છે રે. આજે ઢોકી રે વર્ધુને લાંબા પાથડા રે. આજે તમે રે આવશો ને જાનું મારી જૂત છે રે. આજે રામ દેવ બોલાવે રતનાયા આવજો રે. આવજો રાજન દરબાર રામ દેવ બોલાવે રતનાયા આવજો રે. આજે રામદેવ બોલાવે રતનો આવ્યો રે. આવ્યો રાજને દરબાર રામદેવ બોલાવે રતનો આવ્યો રે. અરે રામદેવ, મને અત્યારે રાજમાં શા માટે બોલાયો? અરે રત્નાવીરા, ટૂંકી છે વર્ધુ ને લાંબા છે પંથ. બેની સગુણાને તેડવા તમારે જવાનું છે. અરે રામદેવ, ઈ તો બહુ શેઠું છે. 360 કહું, અહીંયા ક્યાં જવું? અરે રત્નાવીરા, વિલાપ ન કરો. તમારી પાસે સાંઠું કેટલી છે? અરે રામદેવ, સાંઠું તો મારી પાસે ઘણી છે, પણ હવે ટૂંકી વર્ધુ ના પંથ બહુ લાંબો, મારે કેમ પાછું વળવું? અરે રત્નાવીરા, સારામાં સારી તમારી પાસે સાંઠું કેટલી? 300 અરે રામદેવ, સારામાં સારી એક મનવેગી અને એક પવનવેગી, 2 સાંઠ સારી છે. અરે રત્નાવીરા, કદાચ તમારી મનવેગી સાંઠ લઈ જાવ તો ભલે, અને પવનવેગી લઈને જાવ તો ભલે,
બેન સગુણાને જેમ બને વેળાસર તેડી અને તમે વ્યાવજો. ક્યાંય પણ તમને વિપત પડે તો મને યાદ કરજો. હો જાઉં હું તમારી હારે જ છું. એટલે પણ આમને મને આ બધું સીધું ને આ પઠિયાર બેગ વહમાં બહુ છે ને ભારે કરી. આય આજે સાંઠે સડીને રત્નો સાલિયો રે